આમોદ નગરપાલિકા વિસ્તારમાં ટિલક મેદાન પાસે આવેલા ભૂવાથી લોકોના જીવને જોખમ હોવાનું જાણવા મળ્યું છે। આ ભૂવામાં અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકો પણ ખાબકવાના બનાવો બન્યા હતા, જેમને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। છતાં પાલિકા તંત્ર બેફિકર રહેતા નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જાગૃત નાગરિકોએ મુખ્ય અધિકારીને રજૂઆત કરી તેમજ રૂબરૂ સ્થળ બતાવ્યું હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે, જે ભૂવો હજુ જોખમી રીતે લોકોને ગળી જવા આતુર હોય તેમ લાગી રહ્યું છે। આમોદનું નાક ગણાતો ટાવર પણ અત્યંત જર્જરિત હાલતમાં છે। વારંવાર જર્જરિત ટાવરના પ્લાસ્ટરના પોપડા પડી રહ્યા છે, જેનાથી ટાવર નીચે ઊભા રહી શાકભાજીનો ધંધો કરતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેથી પાલિકા તંત્ર દ્વારા માત્ર નીચે ઊભા રહીને ધંધો કરતા વેપારીઓને ખસેડીને સંતોષ માન્યો હતો, પરંતુ તંત્રને ટાવરનું સમારકામ કરવાનું હજુ સૂઝતું નથી। અગાઉ પણ આ વાતની રજૂઆત કરેલી એકવાર, અને આ ફરીવાર છે। પેલા 100 ખર્ચે આ ઢાંકણું આ લોકોએ બનાવેલું। આ ગટર છે, મોટી 6 ફૂટ ઊંડી ગટર છે। અહીંયા કોઈક પડશે કદાચ, એની રાહ નગરપાલિકા જોતી હોય એવું લાગે છે। અને આ અહીંયા અત્યારે થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલા, આ જ સ્થળ ઉપરથી એમણે આમ જાહેરાત કરેલી કે અમે આ સ્વચ્છ આમોદ બનાવીને રહીશું। એમને લારી ગલ્લાવાળાઓ કચરો કરશે તો એમને 500 નો દંડ કરીશું, ફરી 700 નો કરીશું, એવી મોટી મોટી વાતો કરીને ગયેલા। ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી, પણ જો એમને તે વખતે અહીંયા ખાડો દેખાવો જોઈતો હતો। ને પાછળ બીજું બાજુમાં જ એક ટાવર છે, એ ટાવર એટલી જર્જરિત હાલતમાં છે કે જો એ ટાવર બિલકુલ પડવાને આડે હોય એવું લાગે છે। પેલા આગળ 2-4 દિવસ પહેલા પોપડા પડ્યા, લોકોને વાગ્યું, ત્યાર પછી એ લોકોએ ત્યાંથી લારી ગલ્લા 2 લારી હટાવી, પણ આજુબાજુથી આવતા જતા લોકો તો જાય જ છે। ત્યાં કોઈ ચેતવણીની નોટિસ કે એને કોર્ડન કરીને ઢાંકવાની કોઈ પ્રોસેસ આ લોકોએ કરી નથી। ને મારું કેવું તો એમ જ છે કે એમણે તાત્કાલિક એ ટાવરને ઉતારી લેવો જોઈએ। ને આવા ખાડાઓ ગામમાં જ્યાં જ્યાં છે, આવા ગટરો જ્યાં જ્યાં ખુલ્લી છે, એ દરેક જગ્યાએ એ લોકોએ સર્વે કરી ને વહેલી તકે આ વસ્તુનું સમારકામ કરાવવું જોઈએ। મારો તમને એક સવાલ છે કે જ્યારે ઘટના બને છે, અત્યારે થોડાક દિવસ પહેલા એક ગાય માતા ગટરમાં ખાબકી હતી, નગરપાલિકા જાગી હતી, પરંતુ અહીંયા આગળ અધિકારીઓ આવે છે, જોવે છે, તો પણ જાગતા નથી। તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? વાહવાહી લૂંટવા માટે પડા પછી જાગે તો વધારે સારું દેખાય, એવું હોઈ શકે કદાચ। અત્યારે ફોટોગ્રાફી જોરશોરમાં પડાવે છે કચરાની, પણ એમને આ બધું દેખાતું નહીં। આ બધું નહીં દેખાતું હોય, દેખાતું તો હોય જ, પણ આ ખાડા કાન કરીને ચાલતા હોય। બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે, એમાં એ લોકો આ ખાડા કાન કરીને ચાલે છે। એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ અણઘડ જવાબ આપીને ના પાડી દે છે। એટલે એ લોકોનું ખબર નહીં, ઉપરથી કંઈક એમને કોઈ બીજા ઉપલા અધિકારીઓ હોય એમની ઉપર કઈ એક્શન લેતા હોય કે ના લેતા હોય એવું લાગે છે, એમને ખુલ્લો દોર છે। બીજો એક નાનો પ્રશ્ન એ છે કે અત્યારે ગામની અંદર ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના ખાડા પૂર્યા હશે, તો તેની અંદર તેમને 1000 રૂપિયાનો એક આ ખાડો પૂરવા માટે પૈસા નહીં મળતા? હવે 250 રૂપિયાના 2 ઢાંકણા 5 વર્ષથી બાકી છે, અને એમણે ક્યાં ખાડા પૂર્યા તે આવીને સર્વે કરીને આપણને બતાવે તો ખબર પડે। બાકી મને નહીં લાગતું ખાલી કાગળ પર જ ખાડા પૂર્યા હોય એમ લાગે છે। નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી અધિકારીને શામાં રસ હોય? હવે એ તો આપણને એ ખબર નહીં પડતી, એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટરને આપવામાં રસ છે, ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું। આગળ તળાવની મેટરો, ઘણી બધી મેટરો છે।